ભાઈ મારે તો હે ને થાઈલેન્ડ જાવું. હવે મોઢું તારું નેપાળ જેવું છે અને વાત તું થાઈલેન્ડ જવાની કરે. સાનો મુનો બેઠો રે ને અહીંયા. ના ના ભાઈ મારે તો હાચન જાવું છે, પણ જ્યાં જાવ ને ત્યાં ભાવ વધારે હોય છે. અવડું મારું બજેટ નથી. મને વિશ્વાસ તો નથી આવતો કે તારે થાઈલેન્ડ જવું છે. તું તો મારો જીગરી હોય એટલે હાલ હું તને બીજા જીગરી પાસે લઈ જાઉં જ્યાં તને હાવ સસ્તામાં પતાવી દે. તો હાલ ને મારો ભાઈ, અત્યારે જ જાય. તારા જેવું કોઈ નહીં. હાલ. અરે શેઠ, આ મારો જીગરી છે અને આને થાઈલેન્ડ જવું છે, તો આને બધી પ્રોસેસ સમજાવી દો ને. થાઈલેન્ડ નું ભાઈ, દુબઈ, સિંગાપુર, મલેશિયા બધે મૂકી દઈએ આપણે. મોકલી દો ને, તમારે ઉપાધિ તો ઓછી અહીંથી. હું બોલો. કાંઈ નહીં ભાઈ. આપણે બધા કરતા સસ્તું પેકેજ આપીએ છીએ, એ પણ થાઈલેન્ડ માત્ર 33,999 માં, અને અમદાવાદ થી અમદાવાદ. હે? અમદાવાદ થી થાઈલેન્ડ અને થાઈલેન્ડ થી પાછું રિટર્ન અમદાવાદ, ઈ પણ 33,999 રૂપિયામાં. એલા રાયડું પાડમાં અહીંયા બીજા માણસો હોય ઓફિસમાં, તું અહીં લગ્નમાં નથી આવ્યો. આ શું તમે વિઝાનું પણ કામકાજ કરો? હા, અમે વિઝાનું બી કામ કરીએ છીએ. સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, વર્ક પરમિટ, PR બધું જ કામ કરીએ. અરે તો કરી નાખો આપડા વિઝિટર વિઝા અને થાઈલેન્ડ નું બેય હો. લીલિયા તું પૈસા દઈ દેજે, મારે મોડું થાય. એક તો મહાણીયાને મદદ કરી અને એમાંય મારું બૂચ મારીને જ ભાગી ગયા. તો મિત્રો તમે કોન્ટેક્ટ કરો વિશ્વાસ મેનેજમેન્ટ ને, જ્યાં તમને કોઈ પણ જાતના વિઝા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માહિતી મળી જશે. અને વધારે માહિતી જોતી હોય તો નીચે એમનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપેલો છે. ફટાફટ જાઓ